રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં હાલ તેમને મને અત્યારે ઊંઘમાં તમે પૂછ્યું ડોક્ટરે કીધું મોડુભાઈ આવ્યા છે એટલે મારી યારે વાત કરી કેવું છે મેં પૂછ્યું તો એને કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે એટલે ગઈકાલ રાતનો ઉજાગરો હશે અને માઇનોર જે સ્ટ્રોક હતો એના કારણે એ ઊંઘમાં હતા પણ હું હમણાં ગયો તો મને વાતે કરી અને ખૂબ સારી તબિયત છે અને અત્યારે ખૂબ સ્ટેબલ છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। હાલ તેમની તબિયત સ્થિર હોવાની જાણકારી આપવામાં આવી છે અને સુધારા પર છે તેમની તબિયત। આઈસીયુમાં ન્યુરોસર્જન તેમની સારવાર કરી રહ્યા છે। હોસ્પિટલમાં આઈસીયુમાં મંત્રી રાઘવજી પટેલ જેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડોક્ટર સાથે આ અંગે વાત કરી રાઘવજી પટેલની સ્થિતિ જાણી હતી। હાલ તો તબીબોએ જે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે તે અનુસાર રાઘવજી પટેલની સ્થિતિ સ્થિર છે। ન્યુરોસર્જન ડોક્ટર સંજય ટીલાડા તેમની સારવાર આપી રહ્યા છે। રાઘવજી પટેલની સ્થિતિ હાલ સુધારા પર છે। તેમને અચાનક જ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જેને લઈને તેમને સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં જ્યારે ગત રાત્રે તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી ગંભીર રીતે તેમની જે સ્થિતિ છે તેની નોંધ લેવામાં આવી છે। રમેશ ટીલાડા પણ ત્યાં હોસ્પિટલ પહોંચ્યા છે અને તેઓ પણ તેમની તબિયત અંગે જાણકારી મેળવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તબીબ સાથે વાત કરી હતી અને કૃષિમંત્રી રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા હતા। હાલ તો તબિયત તેમની સુધારા પર છે તેવી જાણકારી આપવામાં આવી છે। રાત્રે તેઓ બેભાન અવસ્થામાં હતા પરંતુ સવારે થોડી વાતો પણ કરવા લાગ્યા છે। ન્યુરોસર્જન ડોક્ટર સંજય ટીલાડા જેઓ તેમને સારવાર આપી રહ્યા છે। મંત્રી રાઘવજી પટેલને અચાનક જ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને બ્રેન સ્ટ્રોકની જે વરવી અસરો છે તે ન થાય તે માટે તબીબો સતત પ્રયાસ કરી રહ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, હાલ તેમની સ્થિતિ શું છે? જે હેલ્થ બુલેટિન આપવામાં આવ્યું છે શું વધુ જાણકારી? ચોક્કસ રાઘવજીભાઈ છે તેમને અત્યારે રાજકોટની જે સિનર્જી હોસ્પિટલ છે ત્યાં સારવાર આપવામાં આવી રહી છે ને ત્યાં અત્યારે આપ જોઈ શકો છો તમામ રાજકોટના ધારાસભ્ય હોય રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા તમામ અત્યારે પહોંચ્યા છે અને ખાસ તો જે રાઘવજીભાઈની તબિયત છે તેને લઈને અપડેટ પણ મેળવી રહ્યા છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો તમામ જે નેતાઓ હોય ધારાસભ્યો હોય તમામ અત્યારે અહીં પહોંચી અને તેમની તબિયત મુળુભાઈ હજી થોડી વાર પહેલા જ આવ્યા છો, રાઘવજીભાઈ સાથે વાત થઈ, તબિયત કેવી છે? રાઘવજીભાઈની તબિયત ખૂબ અત્યારે સ્ટેબલ છે। હું હમણાં જ મળીને આવ્યો છું અને મારી યારે વાતચીત પણ કરી છે। મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે પણ ટેલિફોનિક માહિતી મેળવી છે અને સૌ કોઈ ચિંતિત છે રાઘવજીભાઈને। આપણા મુખ્યમંત્રીશ્રી અહીં ડોક્ટરો હમણાં મળ્યાની વાત કરી કે એના ટેલિફોનિક વાતચીત કરી હતી, પાટીલ સાહેબે કરી છે અને અહીં બધા આગેવાનો સ્થાનિક પણ છે। હમણાં ડોક્ટરોને હું મળ્યો તો અને રાઘવજીભાઈને પણ મારી યારે વાતચીત કરી અને અત્યારે એકદમ સ્ટેબલ છે। રાજુભાઈ પણ છે। રાજુભાઈ, તમે પણ ખબર અંતર પૂછ્યા છે, હાલ પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ સારી છે। જે રીતે એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને રાત્રે 3 વાગે અહીં લઈ આવ્યા। અહીંયા જે સઘન સારવાર ચાલુ થઈ ગઈ એ જોતા અને અત્યારે મુળુભાઈ સાથે પણ એમણે વાતચીત પણ કરી, એ ઓળખી પણ શકે છે એટલે એમ કહી શકીએ કે રિકવરી ચાલુ થઈ ગઈ છે અને રાઘવજીભાઈ તો કર્મઠ આગેવાન છે, મહેનતુ કસ આગેવાન છે એટલે અત્યારે જે રીતે વાતાવરણ જોયું, ડોક્ટરો સાથે ચર્ચા કરી, ડોક્ટર ડોબરિયા સાહેબ, જયેશભાઈ ડોબરિયા, ડોક્ટર સંજયભાઈ ટીલાડા, ડોક્ટર ગજેરા, એમની સાથે વાતચીત કરતા ડોક્ટરોનો અભિપ્રાય એવો છે કે સંતોષજનક રિકવરી છે અને તબિયત સ્ટેબલ છે। એક તો શું થયું કે નુકસાન આગળ વધતું અટકી ગયું છે અને હવે તબિયત પુનઃ પ્રાપ્તિ થતી હોય તંદુરસ્તીની એ પ્રકારનું વાણીવ્યવહાર લાગે છે। જે રીતે મુળુભાઈને એમને બોલાવ્યા, મુળુભાઈને હાથ અપાવ્યો, મુળુભાઈને નામથી એમને બોલાવ્યા એટલે એક એમની યાદદાસ્ત ને બધું સંપૂર્ણપણે તાજું છે એટલે એમ કહી શકીએ કે ભગવાન દયાથી તબિયત સારી છે અત્યારે। ઉદયભાઈ કાનપુર પણ અહીંયા પહોંચ્યા। ઉદયભાઈ, આપે પણ મુલાકાત કરી છે, હાલ તબિયત કેવી છે અને ખાસ તો શું પરિસ્થિતિ છે? ગુજરાત સરકારના ખૂબ જ સક્રિય એવા કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની જે કાંઈ બ્રેન સ્ટ્રોક આવવાથી જામનગરમાં એને પ્રાથમિક સારવાર આપવામાં આવી। મોડી રાત્રે એમને રાજકોટની આ સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા
અને અત્યારે એમની જે કાંઈ ડોક્ટરોની ટીમ છે પૂરી એની સારવાર કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ સતત ડોક્ટરો સાથે સંપર્કમાં છે અને શ્રેષ્ઠતમ સારવાર મળે અને રાઘવજીભાઈ જલ્દી સ્વસ્થ થઈ ફરી લોકોની સેવામાં લાગે એવી અમે પણ બધા પ્રાર્થના કરીએ છીએ. અને અત્યારે એમની જે કાંઈ એમની હેલ્થ છે એ સ્ટેબલ છે અને જે કાંઈ સારવાર કરવાની હોય એ ડોક્ટરોની ટીમ સારી રીતે સારવાર કરી રહી છે. જમીનભાઈ, આપ પણ અંદર મુલાકાત કરી છે, તબિયત કેવી છે ખાસ તો એમની, અને ખાસ તો મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીએ પણ તેમના ખબર અંતર આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે જે બ્રેન સ્ટ્રોકનો એટેક આવ્યો હતો, મેડિકલી લેંગ્વેજમાં અમે માનનીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ અને અમે લોકોએ ઉપર ડોક્ટરને પૂછ્યું તો એમનું લોકોનું એક જ કહેવાનું હતું કે 12 કલાક જેવો સમય થઈ ગયો છે હોસ્પિટલની અંદર, તબિયતમાં સુધારો કરતાં પણ સ્ટેબિલિટી છે, એનામાં કોઈ વધારો નથી થયો. એ આપણા માટે સારા ભગવાનની દયા કહેવાય, સારા ન્યૂઝ કહેવાય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબે પણ ડોક્ટરો સાથે વાત કરી છે અને સર્વ પાર્ટીના આગેવાનો ઈશ્વરને આપણે પ્રાર્થના કરી જલ્દી રાઘવજીભાઈ સાજા થઈ અને લોકસેવામાં પાછા જોડાઈ જાય. બસ તો તમામ નેતાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે હોસ્પિટલ ખાતે, રાઘવજીભાઈના ખબર અંતર પૂછી રહ્યા છે. મુળુભાઈ છે તેમણે અંદર રૂબરૂ મુલાકાત પણ કરી છે. તેઓ કહી રહ્યા છે કે વાતચીત કરી રહ્યા છે, ઓળખી પણ રહ્યા છે, એટલે તેમની જે તબિયત છે તે હાલ સ્ટેબલ જોવા મળી રહી છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ તેમની તબિયત સ્થિર છે. મુળભાઈ બેરાએ પણ તેમની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમની હાલત જે છે તબીબોના જણાવ્યા અનુસાર વધુ બગડી નથી અને એ સારી વાત છે. થોડી જે રીતે સમય આગળ વધી રહ્યો છે તેમની તબિયતમાં પણ સુધારો આવશે. જે બ્રેન સ્ટ્રોક આવ્યો ત્યારબાદ રાત્રે 3 વાગે તેમને સિનર્જી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. રાઘવજી પટેલની તબિયતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું. હાલ રાઘવજી પટેલની તબિયત સારી છે. હાલ રાજકોટની હોસ્પિટલ ખાતે તેમને સારવાર આપવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 થોડી તકલીફ જેવું મહેસૂસ થતા એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે. હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.